ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ચાલો પહેલાં આપણે પાઠ કરીએ. ક્યાં સુધી થયું હતું આપણું? આપણે 20, 21, 22, 23 આ 4 શ્લોક અને એના પછી 2 શ્લોક પાછળથી લેશું. આ 4 શ્લોકનો પહેલાં પાઠ કરીએ. થોડું રિકેપ પાછળનું જરા જોઈ લઈએ. હું બોલાવું છું, તમે બોલજો. કોણ બોલે છે આ શ્લોક? 20મો શ્લોક કોણ બોલે છે? સંજય જ બોલે છે ને હજી તો? હા, હજી બીજા કોઈનો ક્યાં વારો જ આવ્યો છે? એ બોલે છે ને એના પછી આપણે બોલીએ છીએ. સંજય ઉવા સોરી હો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બોલું. શ્રીમદ્ ભગવદ ગીતા અથ પ્રથમોऽધ્યાયઃ अर्जुन विषाद योगः। संजय उवाच अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डव ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते। अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये
रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् कई के નથી હો કઈ બે માત્ર कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योच्यमाननवेक्षेऽहम् धार्तराष्ट्रस्य दुर्बुद्धि यत्र एते समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धे प्रियचिकीर्ष युद्धे प्रियचिकीर्षवः પહેલાં તો એ પૂછી લઉં કે બહુ અઘરું નથી પડતું ને? સમજાય છે બધાને બરાબર? સમજાય છે ને? કારણ કે જ્યારે આ શરૂ કરવાનું હતું ને ત્યારે મારા એક બે શિષ્ય છે બહેનો, બાળપણથી મારી પાસે ભણતાય ખરા અને મારી પાસે દીક્ષા લીધી છે. એટલે કે સ્વામીજી તમે ગીતાજી વાંચવાનું કીધું એટલે અમે વાંચીએ તો છીએ દરરોજ કદીએ, પણ કાંઈ એમ સમજાતું નથી એમ. એટલે મેં કીધું આ શરૂ કર્યું છે ને તો એમાં ઘણા એવા હશે કે આપણે નથી વાંચ્યું હતું, એટલે એક એક શબ્દને આપણે સમજીએ છીએ. એટલે થોડુંક વાંચીએ ત્યારે થોડુંક અહીંયા સમજેલું હોય તો થોડુંક યાદ પણ આવે, અને પછી બેન મૂકે છે આપણા ગ્રુપમાં એટલે બીજી વખત સાંભળી લ્યો એટલે બધું સ્પષ્ટ થઈ જાય. છતાંય અઘરું પડતું હોય તો કહેજો, આપણે હજી આનાથી થોડુંક નીચે ઉતરવાની તૈયારી છે. એમ શક્ય હોય એટલું આપણે સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. અમને એમ સામાન્ય હોય ને કે આટલું તો સમજાતું જ હોય ને એમ, એટલે ઘણી વખતે આપણે ન સમજાવતા હોય, એટલે એવું લાગે કાંઈ અઘરું લાગે તો કહેજો અને પૂછી શકાય કે સ્વામીજી આ તમે વચ્ચે બોલ્યા પણ આ કંઈ સમજાણું નહીં એમ, તો આપણે ત્યારે અથવા બીજે દિવસે રિકેપમાં એને લઈ લઈએ. એક બધાને તો આવું જો કે ઉચ્ચારણની ને ગ્રામરની બહુ સમજણ હોય નહીં, બહુ પડી ન હોય, બહુ જ આપણે અત્યારે એની જરૂર પણ નથી, પણ છતાંય કોઈ એકાદાની જો આની જરૂર હોય તો કામ લાગે એટલા માટે કહું છું. જો ઘણી વખત માથે મીંડું હોય ને એ જ્યારે લખાય ત્યારે અડધા અક્ષર તરીકે લખાતું હોય. સન્માન આપણે બોલીએ એમાં ઘણી વખત સન્માન માથે મીંડું કરીને આવતું, અને ઘણી વખત ન અડધો કરીને સન્માન એમ કરતા હોય. અહીંયા એક શબ્દ આવ્યો 20મા શ્લોકમાં પાંડવ, જુઓ પા પછી હણ અડધો છે, તો હણ ક્યાં અડધો આવે, ક્યાં ન અડધો આવે, ક્યાં મ અડધો આવે. સંજયમાં અંગ કરીને છે જુઓ, પછી સંખ્યામાં સંખ્યા જુદો હોય છે. તો કયો અનુસ્વાર અહીંયા ખરેખર મૂકવો જોઈએ? મને મન થાય કે મ મૂકી દઉં કે ન મૂકી દઉં, તો એમ ચાલતું નથી, એના નિયમ હોય છે. આખી આપણે બારાક્ષરી લખીએ ને એમાં વ્યંજન લખીએ ને ક ખ ગ ઘ અંગ, પછી ચ છ એવી રીતે આપણે લખીએ ને એમાં કની લાઈન જ્યારે આમ ઊભી બોલે ને કચટ ત પ, આ 5 પહેલી લાઈનના અક્ષરો હોય. હવે ક વર્ણમાં જે શબ્દો આવતા હોય ને ક ખ ગ ઘ, એના પછી એમાંથી કોઈ પણ અક્ષરની મીંડાની પછી આમાંથી કોઈ પણ અક્ષર આવે ને તો અંગ એની પાછળ લખાય, વ્યંગ એવી રીતે આપણે બોલીએ ને. પછી ખ આવતો હોય તો અહીંયા બોલાય, અને ક ખ ગ તો અંગ અહીંયા ણ, ગ આવતો એમાં ણ, ગ ની આખી લાઈન બોલો તમે. પાંડવ ડ આવે ને એટલે આપણને એમ નહીં યાદ આવે, કચર ટની લાઈન, સોરી ટ ઠ ડ ઢ ણ, એટલે એમાં ણ આવે. ટ ઠ ડ ઢ આવતો હોય ને તો એમાં ણ આવે ગમે એ અક્ષર. એટલે એવી રીતે અહીંયા મૂકેલો હોય છે. છતાંય ન સમજાય તો કાંઈ વાંધો નથી, આ કાંઈ આપણને મુક્ત થવામાં અટકાવશે નહીં. પણ જ્યારે જાણતા હોય તો થોડો આનંદ આવે. એમ ગણિતમાં આપણને જરાય આનંદ ન આવતો હોય, પણ જે ગણિતમાં જેને રસ હોય ને એને તો આખી રાત ઊંઘ ન આવે, એકાદ દાખલો હાથમાં આવી જાય તો એટલો બધો રસ પડે. આ બધી એવી વસ્તુ છે, આ વેદાંત છે ને એવી વસ્તુ. જો આમાં તમને થોડુંક આમ સંસ્કૃતનું ને વ્યાકરણનું થોડુંક જ્ઞાન હોય, થોડોક રસ પડવા માંડે ને તો આનાથી ઉત્તમ વસ્તુ એકેય નથી આનંદદાયક. એટલું સરસ આ વસ્તુ છે. નહીંતર આનો મૂળ મુદ્દો સમજી લઈએ તો પણ આનંદ તો આવે જ. એમ અંધારે ખાય કે અજવાળે ખાય, સાકર તો મીઠી જ લાગે ને. અંધારું છે સ્વામીજી, આ અંધારામાં તો ક્યાંથી મીઠી લાગશે? એ મીઠી જ લાગે, એનો સ્વભાવ જ છે. એટલે આ તો આત્મ અનુજ્ઞાન છે. આ મારી કથા છે. જુઓ આપણે ઓલી બધી કથા થઈ, ભાગવતની કથા ને રામાયણની રામકથા ને હનુમાન કથા ને,
એ તો બધી આપણને ગમે, કારણ કે આપણા ઈષ્ટ છે, આપણને આપણા પ્રિય છે. એટલે પણ સૌથી વધુ પ્રિય મને કોણ છે? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતું. સૌથી વધારે હું જ મને પ્રિય હોય. મારી કથા કોઈ કરે તો મારા વખાણ કરતા આપણને ગમે છે કે નહીં? અરે બેન તમારી તો કંઈ વાત છે, અરે ભાઈ તમારી તો કંઈ વાત છે. તો કે ના, આ માણસ બરાબર છે, આ સમજો મને. આપણી એક જ અપેક્ષા હોય કે મને કોઈક સમજે. તમે જોજો, જગતના બધા માણસોને એક ફરિયાદ તો કોમન હોય કે મને કોઈ સમજતું નથી. આ ફરિયાદ તો હાવ કોમન જ હોય, કારણ કે પોતે અંદર જેવો છે એવું પૂરેપૂરો અભિવ્યક્ત થઈ ન શકે, અને સામેવાળાની મેજર ટેપ પ્રમાણે એ માપે ને, એનું જેવડું મીટર હોય એવડું માપે. એ બિચારાની બુદ્ધિ આટલી છે, એમાં આપણને આખા ક્યાંથી માપી શકે? એટલે મારી કથા જો કોઈ કરતો હોય તો એનાથી વધારે આનંદ એ કંઈ ન હોય. આ આત્મકથા છે, આ મારી પોતાની કથા છે. એટલે વેદાંતમાં ખૂબ આનંદની વાત છે આ. એટલે આગળ આપણે જોયું, થોડું એક બે વાક્યમાં લઈ લઈએ. અથ શસ્ત્ર સંપાતે, શસ્ત્ર ચલાવવાની તૈયારી થઈ રહી હતી. તદા ધાર્તરાષ્ટ્રસ્ય વ્યવસ્થાન દ્રષ્ટવા, ત્યાં ધૃતરાષ્ટ્રના પુત્રોને યુદ્ધ માટે વ્યવસ્થિત ઊભેલા જોઈને કપિધ્વજ પાંડવ ધનુરુદ્યમ્ય, કપિધ્વજ પાંડવ એટલે જેના ધ્વજમાં હનુમાનજી બિરાજમાન છે એવા પાંડુપુત્રએ, પાંડુપુત્રો તો બધાય છે, કયો પાંડુપુત્ર એટલે એણે કપિધ્વજ લખ્યું. એટલે અર્જુનના ધ્વજમાં હતા, યુધિષ્ઠિરના ધ્વજમાં કે સહદેવ નકુળના ધ્વજમાં કે ભીમના ધ્વજમાં હનુમાનજી નહોતા. એટલે સ્પષ્ટ થઈ જાય ને કે અર્જુન, એટલે કે છે કે અર્જુનના જેના રથમાં કપિત છે એના ધ્વજમાં, એ અર્જુને ગાંડીવ, પોતાનું ધનુષ્યનું નામ હતું ગાંડીવ, એ ઉઠાવીને હાથમાં ધનુષ લઈને ઋષિકેશ ઇદમ વાક્યમ આહ, ઋષિકેશને આ વાક્યો કહ્યા. ઋષિકેશ એટલે અંતર્યામી, આપણી અંદર વસે છે એ અંતર્યામી બહાર વ્યક્ત થયા છે કૃષ્ણ પરમાત્મા રૂપે. અંતર્યામી એટલે શું? કે જે ભગવાન સૌના હૃદયમાં વસે છે, સત્તા અને સ્ફૂર્તિ આપે છે, અને પ્રેરણા આપે છે, અને સંચાલન કરે છે. આપણી બધી જ આપણે કહીએ ને ભાઈ મને તો અંદરથી આવી પ્રેરણા થઈ, કોણે આપી? એક કેન ઉપનિષદ ક્યારેક આપણા નસીબમાં હશે તો આપણે ભણશું ખરા આવા ઉપનિષદ હોય ગીતાજી પૂરું થાય પછી. પણ આ તો મારી જિંદગીમાં તો હું નથી માનતો પૂરું થાય એમ, કારણ કે આ તો ઘણું લાંબુ છે અને ઘણો વિસ્તાર આપણે કરવાના છીએ. એમાં પહેલું જ મંત્ર છે કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ. ગુરુને પોતાનો શિષ્ય પૂછે છે કે હે ગુરુજી, કોની પ્રેરણાથી આ મન વિષયોમાં ખાબકે છે? મને તો ઈચ્છા નથી વિષયની પાછળ દોડવાની, પણ મારું મન જ દોડે છે કે ચાલો કંઈક મજાનું ખાઈએ, એમ ચાલો કંઈક જોઈએ, ચાલો કંઈક સાંભળીએ, ચાલો કંઈક સૂંઘીએ. આ સરસ આ ફૂલ સરસ છે, જોઈ તો એની સુગંધ કેવી છે, તરત આપણને સૂંઘવાનું મન થાય. કંઈક કોઈ નવી વનસ્પતિ કંઈ જોઈએ તો એમ થાય કે આનો સ્વાદ કેવો હશે, પાગું તોડીને ચાખીએ આપણે. એટલે નવું આપણું મન વિષયોની પાછળ કોની પ્રેરણાથી ખાબકે છે? ત્યારે પછી એવું તો બધું પૂછે, આંખ ને કાન ને નાક ને બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં કોની પ્રેરણાથી જાય છે? ત્યારે ગુરુજી એને કહે છે કે એ આંખની પાછળ રહેલી આંખની પ્રેરણાથી. આંખની પાછળ કોઈ બીજી આંખ હોય? એટલે આંખ જેની સત્તાથી આંખપણું ધરાવે છે એ ચૈતન્ય અંદર બેઠું છે અંતર્યામી તરીકે. અંતરાત્મા કયો, અંતર્યામી કયો, પરમાત્મા કયો, ઋષિકેશ કયો. ઋષિક એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને પ્રેરણા આપનાર, એને સત્તા, એને હોવાપણું અને સ્ફૂર્તિ એટલે શક્તિ આપનાર એ જે ચૈતન્ય છે એની પ્રેરણાથી, એ છે આંખની આંખ. એની પ્રેરણાથી આ આંખ પોતાના વિષયોમાં જાય છે, એની પ્રેરણાથી આ મન બધા વિષયોમાં ખાબકે છે. ખાબકે છે, ખાબકવું કે ને કે પડવું જુદું છે, જવું જુદું છે, અને ખાબકવું આપણી ઈચ્છા હોય કે ન હોય એ તો કૂદી જ પડે. આપણે કંઈ એવી ઈચ્છા નથી કરતા કે ચાલો કે સાંભળે આમ તરત કાન ઊંચા થાય. કોણ બોલ્યું? અરે આપણું મન યાદ દોડી જાય છે, જો અહીંયા કંઈક અવાજ આવ્યો, તું જો જરા ધ્યાન આપે. એમ સેજે અહીંયા કોઈ બોલતા હોય, વાત કરતાં કરતાં અહીંયા ઊભા રહે ને, આમ જાણીતો અવાજ લાગે ને તો કોણ બોલ્યું? આપણું નામ હોય ને એ કોઈક બોલે ને, એમ અહીંયા કોઈ વાત કરતા એમ કે લલિતભાઈ, અરે લલિતભાઈની તમે વાત જ જવા દો યાર, એ માણસની બહુ વાત કરવા જેવી નથી. ઇનકેસ આવું કે તો તરત લલિતભાઈના કાન ઊંચા થાય કે આ કોણ છે, મારું આવું બોલે છે? કેમ તમે કેવી રીતે ઓળખો? જે વાત ચાલુ છે. અરે અમે મુંબઈમાં એક સાથે એક જ ચાલીમાં રહેતા ને, ઠીક આ કોઈક બીજા લલિતભાઈ, કારણ કે હું તો મુંબઈ કોઈ દીર્યો નથી. હાશ થઈ જાય ને તરત, પહેલાં કાન ઊંચા થઈ ગયા હતા જુઓ. એટલે આપણી ઈચ્છા નહોતી કે કોઈની વાતો સાંભળીએ, પણ મન પ્રેરિત કરે છે, કંઈક અવાજ આવે છે, પછી એને ઓળખવાનો પ્રયત્ન કરે, પછી ખ્યાલ આવે કાં તો મારું નામ છે, અને પછી ખ્યાલ આવે કાં તો મારી નિંદા થાય છે. એટલે એની આ બધી જ અસરો એને હિસાબે થાય છે. ખ્યાલ આવ્યો? તો એ અંતર્યામીને ઋષિકેશ કહેવાય. આપણી ઇન્દ્રિયોને જે પ્રેરણા આપે છે એ કૃષ્ણ ભગવાનનું નામ છે, કારણ કે કૃષ્ણ પરમાત્મા છે, પૂર્ણ પરમાત્મા છે, એ આપણા અંતર્યામી પણ છે.
એટલે એ કૃષ્ણ પરમાત્મા ઋષિકેશ ઇદમ વાક્યમ આહ અંતર્યામી ઋષિકેશ કૃષ્ણ ભગવાનને આ પ્રમાણેના વચનો અર્જુને કહ્યા. શું કહ્યું અર્જુને? અર્જુન ઉવાચ, અર્જુને કહ્યું, અચ્યુત ઉભયો સેનયોહો મધ્યે મે રથ સ્થાપય. હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારા રથને ઊભો રાખો. અચ્યુત એટલે પોતાના સ્વસ્વરૂપમાંથી ક્યારેય ચલિત ન થાય એ અચ્યુત. આપણે તો ક્ષણવારે આપણા સ્વસ્વરૂપમાં નથી રહી શકતા, અને એટલે જો આપણે કોઈ ગાયને કે ભેંસને કે બકરીને એમ નથી કહેવું પડતું કે ગાય તું ગાય થા. માણસને કહેવું પડે માણસ તું કંઈક માણસ થા. હવે આવું ન ચાલે, કારણ કે તું તારા સ્વરૂપમાં નથી. માનવતા જ્યારે આપણે છોડી દઈએ ને ત્યારે આપણે આપણા સ્વરૂપમાં નથી ને. મનુષ્ય જન્મ મળ્યો છે તો આપણે મનુષ્ય તરીકેનો વેશ ભજવવો જોઈએ. એટલે આપણે મૂળ સ્વરૂપમાં તો નથી, પણ વેશના સ્વરૂપમાંય નથી. મૂળ તો આપણું આત્મ સ્વરૂપ છે. અવિરોધ આત્મા તરીકે આપણે વર્તવાનું છે, અભેદ આત્મા તરીકે વર્તવાનું છે. એને બદલે માણસ તરીકે પણ આપણે નથી વર્તી શકતા. ચાલો માણસ તરીકે નહીં, હવે સ્ત્રી શરીર મળ્યું કે પુરુષ શરીર મળ્યું તો સ્ત્રી તરીકે પણ આપણે કે પુરુષ તરીકે પણ આપણે નથી વર્તી શકતા. સારું, ચાલો પુરુષ શરીર મળ્યું કે સ્ત્રી શરીર મળ્યું, પછી આપણે પત્નીનો રોલ ભાગમાં આવ્યો, જેઠાણી દેરાણીનો રોલ ભાગમાં આવ્યો, તો એ રોલ પણ આપણે સરખી રીતે નથી. જેઠાણી હોય તો દેરાણી એટલે નાની બેન થઈ ને. આ યુગમાં કોણ એવું રાખે છે કયો મને? સાસુને વહુનો રોલ મળ્યો, કોણ સાસુ પણ દાખવે? ઘણા એમ કહે છે કે ભાઈ અમારે તો મારા સાસુ છે ને મને દીકરીની જેમ રાખે. સાસુ એમ કે અમારી વહુ નથી, અમારી દીકરી છે. સાચી વાત નથી, એટલા માટે કે દીકરીની જેમ જો રાખે ને તો પેલી વહુને પોસાય જ નહીં. માં દીકરીને કેમ રાખતી હોય? ગમે એમ ખીજાય, ઠપકો આપે, એની ઈચ્છા હોય ન હોય તો ઉઠાડે, સુવડાવે. એવું સાસુ કરી શકે? ભલે દીકરીની જેમ રાખે એટલે માત્ર એને ગમતું કરવા પૂરતા માં બનવાનું. એને ન ગમતું હોય માં તો એ કરતી હોય ને, એને ન ગમે તોય માં તો કહેતી હોય ને, કાન પકડી બેઠી, હાલ ઉઠ વાંચવા બેસ, તારી MA ની પરીક્ષા છે, BA ની પરીક્ષા છે ને સૂતી છો, કાર્ટૂન જોવે છે કે ટીવી જોવે છે, સિનેમામાં નથી જવું, બેસ શાંતિથી. બહુ એમ કે અમે પિક્ચર જોવા જઈએ છીએ, બા એમ કે નથી જવું, બેસ સાનમુની, હાલે તો માં થઈ કહેવાય. માં નથી થઈ શકો. તમે જે ભૂમિકામાં છો એ ભૂમિકાને બરોબર ભજો. સાસુ છો, સાસુ તરીકે રહો, પણ પ્રેમપૂર્વક રહ્યો. સાસુપણું બતાવવાની જરૂર નથી. સાસુપણું એટલે વઢકણી હોય એને જ સાસુ કહેવાય. આપણે એવું માની લીધું છે, એને સાસુપણું કહીએ છીએ. ખરેખર એવું નથી. પારકી દીકરી આપણી ઘરે આવી છે તો એને દીકરીની જેમ આપણે પોતાના જ ઘરનું માણસ છે એમ સમજીને આપણે એનો ઉછેર કરીએ, એની સાર સંભાળ કરીએ, એનું નામ સાસુપણું છે. આપણે સ્વસ્વરૂપમાં જ નથી ને. તો અહીંયા જે આપણે ચૂકી જઈએ છીએ ટૂંકમાં આપણા સ્વરૂપને, જે પોતાના સ્વરૂપમાંથી ચૂકતા નથી. જો બે નામ આવ્યા એક જ ઓલામાં, એક તો અચ્યુત અને ઋષિકેશ. ભગવાન અચ્યુત છે, એ ક્યારેય પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થતા નથી, ડગતા નથી. શું કહે છે એને? બંને સેનાઓની મધ્યમાં મારા રથને ઊભો રાખો. ક્યાં સુધી ઊભો રાખે? યાવત, ત્યાં સુધી કે જ્યાં સુધી યોદ્ધુ કામાન અવસ્થિતાન એતાન, યુદ્ધની ઈચ્છાથી ઊભેલા તેઓને, તેઓ એટલે કોણ? ધૃતરાષ્ટ્રો, ધૃતરાષ્ટ્રના પક્ષના લોકો. અહમ નિરીક્ષે, હું જોઈ લઉં. નિરીક્ષણ અને પરીક્ષણ બે શબ્દ આવે છે. આપણે પરીક્ષા જ્યારે આપતા ને ત્યારે તમને ખબર હોય તો આપણે આન્સર બુક આવે ને પેલી, જેમાં આપણે જવાબ લખતા હોય, એમાં બે સાઈડમાં વચ્ચે આમ ખાના દોરેલા હોય, પ્રશ્ન 1 2 3 4 5 6 7 8 લખેલા હોય, નીચે ખાનું ખાલી હોય, એના કેટલા માર્ક આવે અહીંયા લખવાનું હોય. એક બાજુ નિરીક્ષકની સહી, બીજી બાજુ પરીક્ષકની સહી, આવું લખેલું હોય. આપણે પરીક્ષા આપતા હોય ત્યારે જે પરીક્ષણ કરતા હોય ને, જે નિરીક્ષણ કરતા હોય, આપણને આમ જોતા હોય, એ નિરીક્ષકની સહી ત્યાં આવે, પણ જેણે એ કોપી તપાસી હોય અને માર્ક આપ્યા હોય એની પરીક્ષકમાં સહી આવે. એટલે કહે છે કે હું નિરખી લઉં ને પારખી લઉં, નિરીક્ષણ પણ કરી લઉં અને પરીક્ષણ પણ કરી લઉં. ખ્યાલ આવ્યો? હું નિરીક્ષણ કરું. નિરીક્ષણ કરીને શું કરવાનું છે? હું જોઉં, સરખી રીતે જોઉં, જેથી મને પરીક્ષા થાય કે આ કેટલામાં છે, કોણ કોણ કેટલા પાણીમાં. આપણે તે દિવસે કહ્યું કોને કોની માએ સવાસે સૂંઠ ખાધી છે હું જોઈ લઉં. એમ નિરીક્ષણ કરવાનો પાછળનો હેતુ એ છે કે હું એની શક્તિનું માપ કાઢી લઉં, જેથી મારે એની સાથે કેવી રીતે યુદ્ધ કરવું એ મને સમજાય. આ બધું વર્ણન કરવાનું કારણ શું છે? ખ્યાલ આવે છે તમને? અર્જુનને કેટલો જુસ્સો છે, જુઓ, કેટલી બહાદુરી, કેટલી વીરતા એની અંદર પ્રગટ થાય છે કે આ બધાને હું જોઈ લઉં એમ. હવે આવો વીર પુરુષ ઢીલો ઢપ થઈને બેસી જાય છે. આ એની વીરતા ક્યાં ગઈ અને શું કામે ઢીલો પડી ગયો એ સમજવાની વસ્તુ છે. એટલા માટે પહેલાં એનું વર્ણન કરવું પડે ને કે એણે કેવી આમ ફિશિયારી મારીને બેઠો થઈ ગયો. આપણે એવું કહીએ ને દેશી ભાષામાં ફિશિયારી મારવી.
તો હોશિયારી મારીને વીરતા બતાવીને કે તો હાથમાં ધનુષ લઈને ઊભો થઈ ગયો કે મારો રથ બંને સેનાઓની વચ્ચે રાખો, હું જોઈ લઉં, હું નિરીક્ષણ કરી લઉં અને પરીક્ષણ કરી લઉં કે કોનામાં કેટલું બળ છે ને કોને કેવી વ્યૂહરચના કરી છે ને મારે કોની સાથે કેમ પનારો પાડવો એ મને ખબર પડે. એટલે કહે છે કે બંને સેનાઓની મધ્યે મારા રથને ઊભો રાખો કે જેથી હું નિરીક્ષણ અને પરીક્ષણ અવેક્ષ એટલે પરીક્ષણ નિરીક્ષણ કરી લઉં. યુદ્ધ કરવા તત્પર થયેલાઓને હું જોઉં તો ખરો કે કોણ કોણ આવ્યું છે ને કેવું કેવું બળ દાખવે છે. જો અહીં ભગવાન અને અર્જુનના સંવાદની શરૂઆત થઈ. આ 20મા શ્લોકથી ભગવાન અને અર્જુનની વાતચીત શરૂ થાય છે અને એ ચાલશે ક્યાં સુધી? 18મા અધ્યાયના 73મા શ્લોક સુધી આ સંવાદ ચાલશે. પછી કહે છે કે ભગવાન તમે જેમ કહેશો એમ હું કરીશ. પછી અહીંયા સંવાદ એનો પૂરો થાય. પછી સંજય થોડાક શ્લોકો બોલશે. આ વસ્તુ હજી ઉપદેશની શરૂઆત નથી. ઉપદેશની શરૂઆત 2જા અધ્યાયના 11મા શ્લોકથી થશે અને 18મા અધ્યાયના 66મા શ્લોકે ઉપદેશ પૂરું થશે. સર્વાન પાર્થ મનોગતાન પેલું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, ત્યાં ઉપદેશની પૂર્ણાહુતિ થશે. એટલે આ પહેલું છે. હવે એમાં આપણે 20મો શું કહેવાય 22 અને 23મો શ્લોક ખાસ એક જોવાનો છે. દુર્બુદ્ધે ધાર્ત રાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધે પ્રિય ચિકિત્સવ, યુદ્ધમાં હિત ઈચ્છનારા એ યોદ્ધાઓને અત્ર સમાગતા અહીં આવ્યા છે. શેના માટે? યોત્સ્યમાનન અહમ અવેક્ષ્ય, યુદ્ધની ઈચ્છાથી જે લોકો આવ્યા છે એમને હું જોઉં તો ખરો એવું કહે છે. હવે એની પહેલાંનું વાક્ય છે ને મહત્વનું, જો દુર્બુદ્ધે ધાર્ત રાષ્ટ્રસ્ય યુદ્ધે પ્રિય ચિકિત્સ, યુદ્ધમાં એનું હિત થશે એવું ધારીને જે લોકો આવ્યા છે એને હું જો. ખરેખર માણસે પોતાના મિત્ર હોય તો એનું હિત શેમાં છે એ જોવું જોઈએ ને. બધા જ જાણે છે કે અધર્મનો પક્ષ છે, છતાં એને ટેકો દેવા, એને સાથ આપવા માટે આવ્યા છે તો એને સદબુદ્ધિ કહેવાય, એને મિત્રો કહેવાય. અને એ એનું હિત જોવા આવ્યા છે. આવા માણસો તમને સમાજમાં જોવા મળે. કેવા આપણે દેશી ભાષામાં કહી દઈએ ઘીવડાના માર્ગે ચડાવી દેનારા. હા બરાબર છે, જીકો તમારે આવું કરનારા. એ એનું હિત ઈચ્છતા નથી, એના મિત્રો નથી. બહારથી લાગે કે જો આનો સપોર્ટ છે, એને કેવો સપોર્ટ આપે, પણ એ સપોર્ટ નથી. એ ઉલટામાં કૂવામાં નાખવાની વાત કરે છે. એટલે અર્જુન કહે છે કે હું જોઉં તો ખરા કે આવા બે મોઢાવાળા માણસો કોણ છે. ખ્યાલ આવ્યો? એનું યુદ્ધમાં હિત ઈચ્છનારા, યુદ્ધમાં હિત થાય અને અધર્મના પક્ષે રહીને યુદ્ધમાં હિત થાય. એનું હિત ઈચ્છનારા કોણ આવ્યા છે હું જોઉં તો ખરા એમ. એવા દુર્બુદ્ધિ દુર્યોધન, એનું હિત જેને યુદ્ધમાં દેખાતું એને સદબુદ્ધિ કહેવાય. એ પણ દુર્બુદ્ધિ જ છે એમ કહેવાનો અર્થ એ છે. કીધું ભલે દુર્યોધનને એકને, પણ આ લોકોમાં પણ જાજી બુદ્ધિ હોય એવું લાગતું નથી. એટલે કે છે કે દુર્બુદ્ધે ધાર્ત રાષ્ટ્રસ્ય, દુર્યોધન ધાર્ત રાષ્ટ્રસ્ય એટલે દુર્યોધનનો પુત્ર. દુર્બુદ્ધિ દુર્યોધનને અહીંયા એવું સંકેત કરવા માગે છે કે દુર્યોધન અમારો નાશ કરવા માટે આજ સુધી અનેક પ્રકારના ષડયંત્રો કર્યા છે અને અપમાનિત કરવા અનેકવિધ દુષ્પ્રવૃત્તિઓ પણ કરી છે. દ્રૌપદીના ચીરહરણ ને એવું બધું ઘણું બધું કર્યું છે અને અમારું રાજ્ય પણ હડપ કરી લીધું છે. આવો દુર્બુદ્ધિ છે, છતાં એની મદદે આવેલા આ બધા યોદ્ધાઓ યુદ્ધે પ્રિય ચિકિત્સવા, યુદ્ધમાં એનું હિત છે આવું કહે છે. આ એની બુદ્ધિ કેવું કામ કરે છે? આ શુદ્ધ બુદ્ધિ નથી, આ દુર્બુદ્ધિ છે. શુદ્ધ બુદ્ધિ કરવી જોઈએ. એના મિત્રો હોય તો દુર્યોધનને સલાહ આપવી જોઈએ કે ભાઈ આ તો ખોટું કરે છે, આ કરવા જેવું નથી એમ. એને બદલે કર તો તારે હૈસ્યો કરીને એને ચડાવી દીધો. આપણે કહીએ પેલી કહેવત છે ને, શું કે રાંદલમાં પારકી ઘેરે જટવેલા આવું એમ. કાંઈ વાત થતી હોય ને કે ઘણી વખત અમારે શું છે, અમારે એક બેન છે એવા હોય જ છે. સ્વામીજી આવે ને એટલે બધાની ભિક્ષા અને નાસ્તો અને પધરામણી અગાઉથી જ લખાઈ ગઈ હોય. કારણ કે એટલા બધા સાધકો રાજકોટમાં અમારે સ્વામીજીના છે અને સ્વામીજી એટલું બધું સુંદર વ્યક્તિત્વ છે. એમ થાય કે આપણે અહીંયા એક વખત એના પગલાં પડે ને તોય આપણું ઘર પવિત્ર થઈ જાય. એટલે બધાને આમ આપણે એમ કે પાછા મહત્ત્વના વ્યક્તિ હોય એટલે કે તમારે ભિક્ષા કે નાસ્તો કંઈ હોય તો પહેલાં એ કે બધાનો વારો આવી જવા દે કે આપણો વારો નહીં આવે તો આપણે તો ચલાવી લેશું એમ નહીં. આપણે દાંડાઈ કરવી છે એનો અર્થ એવો. કારણ કે હેલું નથી ને, સ્વામીજી આવે એટલે એની આગતા સ્વાગતા, એનું નાસ્તો, એની સાથે 5-15 જણા બીજા આવે. જેની આ ભિક્ષા હોય એને અમે સ્પષ્ટ કહી દઈએ 6-7 જણાનું જમવાનું બનાવવું પડશે. ખાલી એક સ્વામીજી નહીં આવે.
ગમે એક કોઈ દીકરી તમે પસંદ કરી પોતાના ઘરની પુત્રવધુ માટે, તો કંઈ દીકરી એક જ થોડી આવે છે, આખું જી સિરીઝ આખું લાગુ પડે ને. સસરાજી ને સાસુજી ને કાકાજી ને ફૂફાજી ને મામાજી ને આખી જી સિરીઝ આવે એમાં ભેગી, આખું પેકેજ આવે ને, એકલી વસ્તુ નથી આવતી. એટલે સ્વામીજી આવે તો આખું પેકેજ, એની સાથે એની ગાડી ચલાવનાર હોય, એની સેવા શુશ્રૂષા કરનાર હોય, એની સાથે બહારગામથી કોઈ આવેલા હોય સંતો તો એ હોય, અહીંના લોકલ સંતો કોઈ આવ્યા હોય તો અમારા સ્વામીજી તો કોઈ પણ મહાત્મા આવે ને એમ કે ચાલો આવો આપણે ભિક્ષા માટે જઈએ, એને ભેગા લે. ખાલી સાંભળવા આવ્યો ને સ્વામીજીને મળવા આવે તો કે આવો આવો પધારો, એ પણ ભેગા આવે. એટલે 8-10 જણા થઈ જતા હોય છે. એટલે અગાઉથી બધું કેવું, પણ અમારે એક એવા હોશિયાર હતા ને કે ના ના બધાનો વારો આવી જાય, આપણો નહીં આવે ચાન્સ. એટલે હું સૌથી પહેલાં એનો વારો લખું કે તમે બોલો. ભિક્ષામાં ટાઈમ ન હોય તો નાસ્તા માટે પણ તમારે તો બોલાવવા જ પડે, તમે આગળ પડતા વ્યક્તિ છો. મનમાં એને એમ હોય કે આપણે છૂટી જાય, ખાલી પધરામણી કે રાખો ને મારે ત્યાં, ખાલી સ્વામીજી આવીને જતા. હવે નાસ્તો કરીને આવ્યો પછી શું કરવાના હોય? ફૂલ પેટ નાસ્તો કરીને પછી પધરામણી હોય, કે ભિક્ષા કરીને પછી પધરામણી હોય. કાંઈ નહીં, લીંબુ પાણી લે બહુ તો, કે નાળિયેર પાણી લે, બસ. એથી વિશેષ તો કંઈ કરવાનું હોય, બધા જ જમીને હોય, કોઈ માટે કશું જ કરવાનું નહીં. એટલે આવી રીતે ઘણી વખત લોકો દુર્બુદ્ધિ લોકોને સપોર્ટ કરી દેતા હોય છે, લાગે કે આ તો એના હિતે જ શું છે એમ. તો કે ખરેખર તો આ યુદ્ધ કરનારની બુદ્ધિ એને શુદ્ધ કરવી જોઈએ, એને બદલે એને પ્રોત્સાહન આપવા એવા છે આ લોકો. હું જોઉં તો ખરા કે કોણ કોણ છે એને પ્રોત્સાહન, કારણ કે એને પહેલાં ખબર તો નહોતી કે કોણ કોના પક્ષે છે, એમ પોતાના પક્ષે કોણ છે એટલી ખબર હતી. ઘણા એવાય હતા કે બેમાંથી એકેય પક્ષે ન હોય. પેલા કૃષ્ણના મોટા ભાઈ બલરામજી, દુર્યોધન એનો શિષ્ય, અને અર્જુનને પાંડવો એના પ્રિય. હવે ક્યાં પક્ષે જવું? અને એ તો પાછા એટલા બધા ક્રોધી અને બળવાન હતા કે જરા કે કાંઈ કૃષ્ણ અન્યાય કરે તો એની સામે થઈ જાય. એટલે એને નક્કી કર્યું ભાઈ તમે લડવું હોય તો લડો, જે કરો, હું યાત્રા કરી આવું. એ નીકળી ગયા યાત્રા કરવા. એ પૂરું યુદ્ધ થયું ત્યારે ઠેઠ આવ્યા. એટલે ખબર ન હોય કોણ કોના પક્ષે છે. કદાચ કોઈ ન્યુટ્રલે હોય, નાટો કે શું કે પેલું મત આપે એમાં એકેયમાં ન દેવો હોય તો, હા નાટોમાં આંગળી દબાવનારા હોય ને કોઈ એમ. એટલે ખબર નથી કોણ છે. એટલે હું જોઉં તો ખરો કે આમાં કોણ કોણ આવ્યા છે એનું હિત કરવા માટે, આની બુદ્ધિ શુદ્ધ કરવાને બદલે કેવડાને માર્ગે ચડાવવાવાળા કોણ છે એમ. અને આ ઓળખતો નથી કે આ મારા મિત્રો છે એમ માને છે. એટલે કે યોત્સે માનન અવેક્ષ અહમ એ તે સમ આગતા. આ યુદ્ધ માટે ઉતાવળા થનારા, યોત્સે માનમ એટલે ઉતાવળા થનારા, યુદ્ધ માટે ઉતાવળા થનારા એ કોણ કોણ છે એને હું જોઈ લઉં. આવું કીધું પછી શું થયું એ સંજય કહે છે, હું બોલાવું છું, તમે બોલો. 24મો શ્લોક. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશઃ ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રસ્થોત્તમં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. શું કે છે જો? સંજય ઉવાચ ભારત. સંજય કહે છે કે હે ભારત. કોને કહે છે? ભારત કોનું નામ છે? અહીંયા ક્યાં અર્જુન છે? સંજય વાત કરતો હોય ત્યાં. સંજય તો અહીંયા ધૃતરાષ્ટ્ર પાસે ઘરમાં બેઠો છે ને. અર્જુન તો યુદ્ધના મેદાનમાં છે. સંજય કહેતો હોય ભારત, તો ભરત વંશના જે રાજા હોય તે ધૃતરાષ્ટ્ર, એ ભરત વંશના જ છે ને. બધા ભરત વંશના જ છે. એટલે અહીંયા ભારત એ ધૃતરાષ્ટ્રનું નામ છે, ભરત વંશના રાજા છે એ અર્થમાં. બીજું ભા એટલે પ્રકાશ, એટલે કે જ્ઞાન. જ્ઞાનમાં જેની રતિ છે તે. હવે અહીંયા તો વ્યવહારિક જ્ઞાન છે, એને જાણવું છે ને કે શું થયું યુદ્ધમાં, જલ્દી મને કહે, એટલે પણ એને ભારત કહેવાય. અર્જુનનું નામ પણ ભારત છે, પણ અર્જુનને જ્ઞાનમાં રસ છે કે મને મારું કલ્યાણ શેમાં છે એ કહ્યો. ભગવાનને કહેશે આગળ જઈને, હે ભગવાન હું તમારા શરણે છું અને શેમાં મારું કલ્યાણ છે એ મને બતાવો. તો એને તો કલ્યાણનું જ્ઞાન જાણવું છે. અને
યુદ્ધમાં શું ચાલે છે વ્યવહારિક જ્ઞાન જાણવું છે. એ અર્થમાં પણ ભા એટલે પ્રકાશ જ્ઞાન, અને રત એટલે એમાં જેની રતિ છે, એમાં જે રત છે એ ભારત. એટલે અને ભરત વંશના, અહીંયા તો આપણે સાદો અર્થ લઈએ તો ભરત વંશના રાજા છે. એટલે હે ભારત, સંજયે કહ્યું કે હે ભરત વંશી રાજા ધૃતરાષ્ટ્ર, આવો આખો અર્થ થાય એનો. ગુડાકેશેન એવમ ઉક્ત્વા. ગુડાક બે વસ્તુનું નામ છે. ગુડાક એટલે નિદ્રા, ઊંઘ, અને ઈશ એટલે ઈશ્વર, સ્વામી. નિદ્રા ઉપર જેનું સ્વામિત્વ છે અર્જુન અને લક્ષ્મણ પણ હતો. રામના વખતમાં લક્ષ્મણ 14 વર્ષ સુધી જંગલમાં એને જાગરણ કર્યું હતું. અને એવું કહેવાય છે, મને બહુ બાકી તો ખબર નથી, મેં રામાયણ બહુ વર્ષો પહેલાં વાંચ્યું તો એટલે યાદ નથી, પણ લક્ષ્મણ ત્યાં જાગતો, ઉર્મિલા અહીંયા જાગતી. ઉર્મિલાએ પણ અહીંયા તપ કરેલું. એટલે ગુડાક ઈશ એ નિદ્રાનો સ્વામી હતો. એટલે જાગતો એવું નહીં, નિદ્રા ઉપર એનો વશ હતો. અને જ્યારે ધારે ત્યારે સૂઈ શકે, જ્યારે ધારે ત્યારે જાગી શકે. એવું ક્યારે બને? જ્યારે તમારી અંદર અત્યંત સત્વગુણ વૃદ્ધિ પામેલો હોય ત્યારે. સત્વગુણ વૃદ્ધિ પામેલો હતો કે નહીં ખબર નથી, પણ હું મારી વાત તમને કરું કે આ કોરોના પહેલાં, કોરોનામાં હું બીમાર થયા પછી બધું ડિસ્ટર્બ થઈ ગયું છે, એની પહેલાં મારી એટલી બધી ઊંઘ માટેની આમ ટૂંકમાં ભગવાનની કૃપા હતી કે મને એમ લાગે થાક લાગ્યો છે, ખાલી 5 મિનિટ સૂઈ જવું છે, મારે એલાર્મ ન મૂકવો પડે. હું શું, બીજી મિનિટે ઊંઘ આવી જાય, 5મી મિનિટે ઊંઘ ઉડી જાય, દિવસના રાતના ગમે ત્યારે. અને હું 10 વાગે રેગ્યુલર સૂઈ જ જતો, એક જ પડખે એક જ ઊંઘમાં સીધા સવારના 3 વાગતા. અત્યારે તો વચ્ચે એકાદ વખત ઊંઘે ઉડે છે, ઘણી વખત સૂઈને તરત આવી ન જાય. ઓલું તો સૂતા એટલે બીજી મિનિટે ઊંઘ આવી જ ગઈ હોય, આવી જ ગઈ હોય. એમ વર્ષો સુધી આવું મારે રહેલું. જ્યારથી સંસાર વ્યવહારમાંથી નીકળીને હું અધ્યાત્મમાં આવ્યો, પછી થોડોક સમય મેં એકાંતનું સેવન કર્યું હતું. એ દરમિયાન કુદરતી રીતે આવું થઈ ગયેલું કે સૂઈ એટલે તરત ઊંઘ આવે, અને જ્યારે ઉઠવું ત્યારે તરત ઊંઘ ઉડી જાય. મને કહેતા ને પૂર્વીબેન કહેતા ને તમારી ઊંઘ જ છે કે ભાઈ 5 મિનિટ એટલે 5 મિનિટ, 10 મિનિટ એટલે 10 મિનિટ. આમ નક્કી કર્યું કે 10 મિનિટ સૂઈ જાવ, બસ પછી આંખ બંધ કરો એટલે તરત ઊંઘ આવી જાય, 10મી મિનિટે ઊંઘ ઉડી જાય. આપણે એમાં કાંઈ કરતા નહોતા, તો કુદરતી હતું એમ હતું. એટલે આવું થઈ શકે છે એમ એનો અનુભવ છે, એટલે હું કહું છું. તો આ તો અર્જુન હતો ને, કેટલો સાત્વિક પુરુષ. ભગવાન ગીતાજીમાં જઈને કહે છે તું તો દૈવી સંપત્તિ લઈને જન્મેલો છે, એવું ભગવાન પોતે સ્વીકારે છે અને કહે છે અર્જુનને. જ્યારે દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન આવશે ને ત્યારે અર્જુન એમ થાય ભગવાન મારામાં કેવી સંપત્તિ છે, દૈવી છે કે આસુરી છે? અરે તું શું કામ ચિંતા કરે છે કે તું તો દૈવી સંપત્તિ લઈને જન્મેલો. એટલે એ ગુડાકેશ હતો. બીજો ગુડાકનો અર્થ થાય વાકડિયા વાળ. અર્જુનના વાળ છે ને એકદમ વાકડિયા ઘૂંઘરાળા વાળ હતા, આમ લટો લટકતી હોય તમામ ઘૂંઘ, એટલે સુંદર લાગે ચહેરો કહેવાનો. અર્જુન ખૂબ જ સુંદર હતો, અત્યંત સુંદર હતો એમ. ને એવું તો આપણે દૈવી પુરુષ હોય ને, ખરેખર તો નર નારાયણના સ્વરૂપ હતા ને બંને, એ ભગવાનનો અવતાર જ એનો અંશ જ હતો. એટલે અહીંયા ગુડાકેશ શબ્દ વાપરે છે.